આ મંદિર છે, આટલું સરસ મજાનું મંદિર બનાવેલું છે, પણ ખબર નહીં કોઈ રીઝન થી હવે અબેન્ડેડ થઈ ગયું છે. મતલબ મંદિરને એકદમ છોડી દીધું છે બધા લોકોએ. કરી અંદરનો ટૂર લઈએ, મંદિર અંદરથી કેવું છે. ઓહો, આ મંદિર છે ને અંદરથી થોડું છે ને ઘર ટાઈપ લાગે છે, થોડું મોટો હોલ હોય ને એવું લાગે અંદરથી. તો જોઈ શકો છો. અંદરથી એમ નહીં લાગતું કે આ મંદિર છે, બાકી બહાર દેખાડ પાયો. બહાર જઈ નજર જાય ને એવું લાગે આ મંદિરની અંદર છે, પણ અંદર દેખો, અંદરની સાઈડ દેખાય. તમને દિવાલ દેખાતી હશે બધી ચારે બાજુ. દેખો વ્હાઈટ દિવાલ છે ને, તેના પર બધા લોકો છે ને બહુ વિચિત્ર ચિત્ર બનાવેલા છે આ મંદિરની અંદર, જે અબેન્ડેડ છે. બહુ જ એટલે બહુ જ વિચિત્ર ચિત્ર. તમને હું દેખાડું નહીં, બ્લર કરી દઈશ. કાં તો ભાઈ જો બ્લર નહીં કરું તો પાછું મને આ વિડીયો બી ડિલીટ મારવું પડશે. મારે 3 વિડીયો ડિલીટ મારવા પડ્યા, ખબર તમને? એક વિડીયો પરમિશન ના લીધી એના કારણે ડિલીટ મારવું પડ્યું. એક વિડીયોમાં એક માસીનું ફેસ આવી જાય છે, જે કોઈના મમ્મી હતા, એનો મેસેજ આવેલો. થોડું દિવાલો પર વાત છે કે હું શાયરી વગેરે લખેલું છે. દેખવા જેવી વસ્તુ. ઓકે, દેખો બધે બહુ જ ખરાબ લખેલું છે, વિચિત્ર વસ્તુઓ લખેલી છે. પણ આ એક દિવાલ છે જ્યાં લખેલું છે જય શ્રી રામ, તો બધાને જય શ્રી રામ. તો આટલે દેખો @love RYE 2324, ખબર ને આ કઈ કોડ લખેલો છે, આનો કોડ છે. તો તમે આને ક્રેક કરો, કમેન્ટમાં બતાવો કે આ કોડ કોને લખેલો છે ને શું છે. પછી લખ્યું છે થોમસ EINN, પછી લખ્યું છે એરિક લોસ કરીને છે, પછી બ્રા ઇન્ડ, ખબર નહીં હું લખેલું છે, આપણી સમજની બહાર છે ભાઈ, એવું લખેલું છે. બાકી દેખ્યા હજુ કઈ. દેખો અહીં કોઈનો નંબર છાપેલો છે. કોનો નંબર હશે? આપણે કોલ કરીને દેખું છે. મતલબ કોઈ સત્યાવી કોને કોલ કરવાનો શું છે? પ્યાર કિયા જીન હે, પ્યાર કિયા જીન. શાયરી બી હાઈ નહીં લખેલી કે મારું આમાં. પણ સોરી, અહીંયા આગળ શાયરી પણ બધી લખેલી છે, પણ કઈ ખબર નહીં પડતી કે હું લખેલી છે. બાકી હું શાયરી માટે વાંચીને ચોટા છે ને. આ મંદિરનો ફર્સ્ટ ફ્લોર છે, તો ગ્રાઉન્ડ ફ્લોર છે ને એને દેખવા માટે જઈએ. ચાલો. હા, તો હમણાં કેવું દેખાય છે, દેખો બધું તૂટેલું ફૂટેલું અબેન્ડેડ. તો રાતના સમય હોય ને તેમ લાગે કે કોઈ હોરર હાઉસમાં આવી ગયા છે. હવે જે અંડરગ્રાઉન્ડમાં, મતલબ ગ્રાઉન્ડ ફ્લોરમાં હાલપુરા. અહીંયાથી જોઈ આ નીચે જે છે, દેખ્યા નીચે શું છે? શું છે નીચે? તો આવેલો છે. ઓહો, દેખો નીચે જે પણ દેખો આ રૂમ છે એની અંદર બહુ જ અંધારું છે. થોડો ડર લાગે છે નીચે જવામાં. કોઈ હોય તો અંદર કઈ બીજું ના ભટકાઈ જાય અમને. તો જીયા ધીરે ધીરે. શું લાગે કે અંદર હશે કે નહીં હોય? બાકી દેખો આ રૂમ છે જેમાં બહુ જ અંધારું છે. ગ્રાઉન્ડ ફ્લોર ચેક કરવા માટે આયા, પણ દેખો એક અહીંયા આગળ છે દરવાજો, નીચે એક અહીંયા આગળ દરવાજો છે જેમાં બહુ જ અંધારું છે. નીચે જવાનું મન નહીં થતું એને દેખીને, કે કઈ ભટકાઈ જાય તો અંદર જઈએ ને. બાકી દેખો અહીંથી સીધા જઈએ ને તો એક સામે દરવાજો આવે છે ને થોડું ઉપર છે, મતલબ આનો જે ફ્લોર છે ને થોડું ઉપર છે. તો એ ગ્રાઉન્ડ ફ્લોર પર આવી ગયા છે અહીંયા આગળ. બાકી અહીં દેખો અહીં ગાયનું છાણ બધી જગ્યાએ પડેલું છે. એમ તો ગેસના સિલિન્ડરની શોર્ટેજ હતી ને ત્યાં આગળ થોડો સ્ટોક છે. અહીંયા આગળ તમારે જો ગેસ સિલિન્ડર ઘરે પડી જાય ને તો એને શોર્ટેજ હોય મતલબ ખાવા બનાવવાની, તો તમે અહીંથી લઈ જઈ શકો છો. હવે કોઈ હેટ ના આપતા, ખાલી મેં બોલું છું અહીં પડેલું છે એટલા માટે. એટલે 2 દરવાજા છે, આ બાજુ એક ગેટ છે, આ બાજુ એક ગેટ છે અને એક આ બાજુ, જેનાથી અમે બહાર નીકળી શકીએ છીએ. તો ચાલો હવે લાસ્ટ 2 ઓરડા બાકી રહી ગયા છે જેમાં બહુ જ અંધારું છે, જેમાં હું જવાની તો હિંમત નહીં થતી. તો એની પહેલા છે ને આ બાજુ દેખી લે, આ બાજુ થોડું છે જગ્યા, આ બાજુ શું છે દેખીએ આપણે. ઓકે, એવું લાગે છે આપણે છે ને બહુ જ જૂના ઘર આવી ગયા છે, ત્યાં મતલબ ભૂતનો વાસ હોય ને. એકદમ શાંત એરિયો છે આ. દેખો હવે આશીષભાઈ અંદર ચેક કરવા જાય છે. શું છે અંદર? અહીં છાણ બધું બહુ પડેલું છે ભાઈ. તો ક્યાં દેખું? તો ચાલો નીચેનો ફ્લોર તો કરી દીધો છે, વિઝિટ આવે. આશીષભાઈ નીચેથી ગયા છે, હું ઉપરથી જાઉં છું. પાછા હાલ આશીષભાઈ.
મકુ નીચેથી નીકળી જશે. જગ્યા છે નીચેથી જવાની? પેલી બાજુ જવું પડે. ઓકે. નીચેથી જટે પણ ફરીને જવું પડે. એના કરતા ઉપરથી જઈએ એટલે સારું ને. થોડીક વાર ઉપર આયા એમાં તો ભાઈ થાકી જાઉં છું મેં. પસીના નીકળી ગયા છે ગરમીમાં. તો હવે ઈચ્છા છે કે કઈ ઠંડુ પાણી પીએ અને શું કરીએ પછી. બોલ પછી શું કરવું છે? આ વ્લોગર બોલે એવું કરીએ. આ બાજુ બાકી છે ને હજુ કે બાજુ? અંબેડકર ચોકડી. હે? કઈ ચોકડી પાસે હતું? જલારામ. જલારામ ચોકડી. એ બાજુનું બધું બાકી છે ને હજુ. ચલો તો કે આ બાજુનો એરિયો થઈ ગયો છે. પેલું અયોધ્યા ગેટ, ઝંડા ચોક. તો વિચાર છે કે જલારામ ચોકડી બાજુ વિઝિટ કરીએ. આ બાજુ થોડું ફરીએ દુકાનો. હવે કઈ નહીં કરું, ડાયરેક્ટ દુકાનો ફરીએ. મતલબ દુકાનોમાં જઈએ, કઈ કરીએ, મતલબ કઈ પૂછીએ અને મતલબ પ્રમોશન લઈએ. આ છે એબન્ડેડ મંદિર અને સામે છે લેક ગાર્ડન, જ્યાં અમે બહુ જ વિડીયો બનાવતા હોય છે. તો ડેલી સાંજે અમે છે ને ત્યાં જ જઈએ છીએ વિડીયો બનાવવા માટે. એ છે ને એક બેસ્ટ પ્લેસ છે વિડીયો બનાવવા માટે. હા, વિડીયો બનાવવા માટે. હા, આ બી લોકેશન સારું છે એમ તો વિડીયો બનાવવા માટે. દેખો આ જો દેખો, આ તો મેં ફર્સ્ટ ટાઈમ આવેલું છું અહીંયા આગળ વિડીયો બનાવવા માટે. તો તમે મતલબ કોણ આવેલું છે અહીંયા આગળ વિડીયો બનાવવા માટે મારીથી પહેલા કમેન્ટમાં બતાવજો.